હેલો એવરીવન, આજે આપણે બનાવીશું તહેવારોની ભાગદોડમાં ઝડપથી બની જતી કોપરાની મીઠાઈ। તો આ મીઠાઈ મિનિટોમાં તૈયાર થાય છે અને મોઢામાં મૂકતા પીગળી જાય તેવી મીઠાઈ તૈયાર થાય છે। ગેસ ચાલુ કરવાની કે ચાસણી કરવાની ઝંઝટ વગર ચાલો રેસીપી ચાલુ કરીએ। અહીંયા મેં 1 કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ લીધું છે। ઝીણું કોપરાનું છીણ આવે તે લેવાનું છે। ઘરમાં રહેલી કોઈ પણ વાટકી સેટ કરી લો। અહીંયા મેં કપના માપથી 1 કપ જેટલું કોપરાનું છીણ લીધું છે। સાથે અડધો કપ મિલ્ક પાવડર લીધો છે। મિલ્ક પાવડર માર્કેટમાં સહેલાઈથી મળી રહે છે। અડધા કપથી પણ ઓછી એટલે કે 3-4 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે। સાથે 2 એલચી ઉમેરશું જેથી બહુ સારો એવો ફ્લેવર આવે છે। બધી વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। બધી વસ્તુ એકસાથે ગ્રાઇન્ડ કરી લઈશું। તમે કોપરાના છીણને ગ્રાઇન્ડ કર્યા વગર પણ લઈ શકો છો, પણ અહીંયા મેં ખાંડ અને કોપરાનું છીણ બધું જ મિક્સ કરી દીધું છે અને સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગયું છે। તૈયાર કરેલા કોપરાના મિક્સરને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું અને એકદમ બજાર જેવો લુક આપવા માટે અહીંયા મેં ફૂડ કલર ઉમેર્યો છે। ફૂડ કલર ટોટલી ઓપ્શનલ છે। જો તમારે ન ઉમેરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે કોપરાના છીણમાં બાઇન્ડિંગ લાવવા માટે અહીંયા મેં 1/4 કપ જેટલું દૂધ લીધું છે। દૂધ એકસાથે નથી ઉમેરવાનું, થોડું થોડું દૂધ કરીને આપણે મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણે બહુ વધારે દૂધની જરૂર નહીં પડે, 1 થી 2 ચમચી દૂધ ઉમેરશું તો સારી રીતે બાઇન્ડિંગ આવી જશે। તો અહીંયા મેં 2 ચમચી જેટલું દૂધ ઉમેર્યું છે અને સારી રીતે છીણમાં બાઇન્ડિંગ આવી ગયું છે અને તમે જોઈ શકો છો લોટની જેમ તૈયાર થઈ ગયું છે। તો આ રીતે તૈયાર કરવા માટે મારે 2 થી 3 ચમચી જેટલા દૂધની જરૂર પડી છે અને 1/4 કપમાં આટલું વધ્યું છે। તો તમારું મિક્સર વધારે ઢીલું થઈ ગયું હોય તો તમે કોપરાનું છીણ ઉમેરીને મિક્સ કરી શકો છો। તો મિક્સર આપણું તૈયાર થઈ ગયું છે। હવે અહીંયા ડ્રાયફ્રૂટમાં બદામ, કાજુ અને પિસ્તા લઈ લીધા છે। ડ્રાયફ્રૂટને ઝીણા સુધારી લેશું। તો આ મીઠાઈ તમે ડ્રાયફ્રૂટ વગર પણ બનાવી શકો છો અથવા તમને મનગમતી કોઈ પણ વસ્તુ જેમ કે તૂટી ફૂટી ઉમેરી શકો છો અથવા રોસ્ટેડ સિંગદાણા પણ ઉમેરી શકો છો। પણ અહીંયા મેં કાજુ, બદામ, પિસ્તા લીધા છે અને સારી રીતે ઝીણા સુધારી લીધા છે। તો ડ્રાયફ્રૂટને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। તો અહીંયા કાજુ, બદામ અને પિસ્તાને એક બાઉલમાં કાઢી લીધા છે। સાથે 1 ચમચી જેટલા મગજતરીના બી ઉમેરશું। તો મગજતરીના બી ટોટલી ઓપ્શનલ છે, જો ન ઉમેરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। ડ્રાયફ્રૂટમાં બાઇન્ડિંગ લાવવા માટે અહીંયા મેં તૈયાર કરેલા મિક્સરમાંથી 2 ચમચી જેટલું મિક્સર ડ્રાયફ્રૂટમાં ઉમેરી દીધું છે। સારી રીતે મિક્સ કરી લઈશું। જો વધારે મિક્સરની જરૂર પડે તો 1 ચમચી ઉમેરી દેવાનું અને ડ્રાયફ્રૂટમાં બાઇન્ડિંગ આવે એ રીતે ઉમેરી દેવાનું। તો તમે જોઈ શકો છો આ રીતે ભેગું થઈ જાય છે, સારું એવું બાઇન્ડિંગ આવી ગયું છે। તો હવે ઉમેરવાની જરૂર નથી। મીઠાઈ માટેનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો સારી રીતે બાઇન્ડિંગ આવે છે। સાઈડમાં મૂકી દઈશું। કોપરાના મિક્સરમાંથી મીઠાઈ તૈયાર કરવા માટે અહીંયા મેં ફોઇલ પેપરને ઘીથી ગ્રીસ કરી લીધું છે। મેં ફોઇલ પેપરની જગ્યાએ બટર પેપરનો ઉપયોગ પણ કરી શકો છો। હવે કોપરાનું મિક્સર લઈ લઈશું અને હવે આપણે વણી લઈશું। મીડિયમ થીક વણવાનું છે અને તમે જોઈ શકો છો સારી રીતે વણાય છે। જો આ સમયે મિક્સર વેલણમાં ચોંટતું હોય તો તમે ઘી લગાવી શકો છો જેથી મિક્સર વધારે પડતું ચોંટશે નહીં અને સ્ક્વેર શેપમાં આપણે તૈયાર કરી લઈશું। તો સારી રીતે સ્ક્વેર શેપમાં તૈયાર કરશું તો રોલ સારી રીતે વળશે। અંદર સ્ટફિંગ ભરવા માટે અહીંયા મેં ડ્રાયફ્રૂટનું મિક્સર લઈ લીધું છે। મિક્સરને આપણે શેપ આપી દઈશું। તો તમે તમારા મનગમતા શેપમાં તૈયાર કરી શકો છો। અહીંયા મેં સ્ક્વેર શેપમાં તૈયાર કર્યું છે, તમે રાઉન્ડ શેપમાં પણ તૈયાર કરી શકો છો। હવે ડ્રાયફ્રૂટનું સ્ટફિંગ આપણે આ રીતે શીટ ઉપર મૂકી દઈશું અને રોલ તૈયાર કરી લઈશું। તો આ રીતે ફોઇલ પેપરને આપણે ફોલ્ડ કરી લઈશું। ફોઇલ પેપરને ફોલ્ડ કરીને ટાઈટ રોલ તૈયાર કરી લઈશું। હવે થોડું આ રીતે ફેરવી લઈશું જેથી ટાઈટ રોલ તૈયાર થઈ જશે। સ્ક્વેર શેપ, રાઉન્ડ શેપ અથવા ટ્રાયંગલ શેપમાં તૈયાર કરી શકો છો। અહીંયા મેં સ્ક્વેર શેપમાં તૈયાર કર્યું છે અને સારી રીતે રોલ તૈયાર થઈ ગયો છે। હવે ફોઇલ પેપરથી કવર કરી લઈશું। રોલને અડધી કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું। રોલ સારી રીતે સેટ થઈ ગયો છે। ફોઇલ પેપર કાઢી લઈશું। જો તમે ફ્રીઝરમાં મૂકતા હોય તો તમારે અડધી કલાક માટે મૂકવાની અને બહાર સેટ થવા માટે મૂકતા હોય તો તમારે 2 થી 3 કલાક માટે રહેવા દેવાની। મીઠાઈ સારી રીતે સેટ થઈ ગઈ છે અને હવે પીસ કરી લઈશું। જો આ સમયે તમારે પીસ સરખા ન થતા હોય તો તમારે હજી ફ્રીઝમાં મૂકી દેવાની જેથી સેટ થઈ જશે, પછી સારી રીતે પીસ થશે। તમે જોઈ શકો છો અહીંયા મીઠાઈના પીસ સારી રીતે થાય છે અને અહીંયા મેં મીઠાઈના પીસ અડધા ઇંચના અંતરે કટ લગાવી દીધા છે। તો એક સરખા પીસ તૈયાર થયા છે। મીઠાઈનું એક પીસ લઈને બતાવું તો તમે જોઈ શકો છો અંદર સ્ટફિંગ પણ સારી રીતે થયું છે અને પીસ પણ એક સરખા તૈયાર થયા છે।
એકદમ ઝડપથી બની જતી મીઠાઈ તૈયાર છે। મીઠાઈને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। મીઠાઈને ગાર્નિશિંગ કરવા માટે અહીંયા તમે ગુલાબની પાંખડી લગાવી શકો છો અથવા ચાંદીનું વરખ પણ લગાવી શકો છો। મીઠાઈના 2 ભાગ કરીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સહેલાઈથી 2 ભાગ થઈ જાય છે। તમે આ મીઠાઈ ક્યારેય ટ્રાય કરી છે કે નહીં? જો ન કરી હોય તો તહેવારોમાં તમે પણ આ મીઠાઈ ટ્રાય કરો અને નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।